सादर प्रणाम मारा भाईओ बहनों। काले 26મી જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વ શુભ નિમિત્તે હું અમુક વાતો આપનાથી શેર કરવા માંગુ છું। આઝાદી વિશે તો વાત નથી કરવી, પરંતુ આ પ્રજાસત્તાક દિવસ આપણને પ્રાપ્ત કેમ થયો તેના વિશે મારે વાત કરવી છે। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની બેઠક 26મી જાન્યુઆરી અને 1930ના રોજ મળી હતી, જેમાં સંપૂર્ણ સ્વરાજ પ્રાપ્ત કરવું એવો સંકલ્પ કર્યો અને ઠરાવ પાસ કર્યો। આ 26મી જાન્યુઆરી જે 1930માં હતી એ હંમેશા યાદગાર રહે અને બંધારણની સાથે જોડી દેવામાં આવે, જેથી કરીને આ 26મી જાન્યુઆરી ભૂલાય નહીં। આગળ જતાં આપણા બધા રાષ્ટ્રના નિર્માતાઓએ 26મી નવેમ્બર 1949ની અંદર આપણું બંધારણ તો આપણને આપી દીધું, તૈયાર થઈ ગયું, અને એને આખરી ઓપ બધું ટચિંગ બચિંગ કરી અને પછી આ બંધારણ આપણને 1950ની 26મી જાન્યુઆરીના દિવસે આપણને પ્રાપ્ત થયું। આ બંધારણને તૈયાર થતાં 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ એટલે કે 3 વર્ષની અંદર 13 દિવસ ઓછા। આ 3 વર્ષના ગાળામાં આપણું ભારતીય રાષ્ટ્રીય બંધારણ તૈયાર થઈ ગયું, જેની હું ખૂબ જ સંક્ષિપ્તમાં વાત કરવા માંગુ છું। આ બંધારણની અંદર ઘણું છે, વાત કરવા જઈએ તો વિડીયો લાંબો ન થઈ જાય, એટલે મારે આજે પ્રજાસત્તાક દિવસ આપણને 26મી જાન્યુઆરી મળી એની જ મારે વાત કરવી હતી। આ 77મો પ્રજાસત્તાક દિવસ એટલે આજે 26મી જાન્યુઆરી। આ રાષ્ટ્રીય તહેવાર નિમિત્તે, શુભ પર્વ નિમિત્તે હું ફક્ત મારા ભાઈઓ બહેનોને ફક્ત એટલો જ આગ્રહ ભરી વિનંતી કરું છું કે તમારી રાષ્ટ્રીય કોમી એકતા મજબૂત કરો। રાષ્ટ્રીય કોમી એકતા મજબૂત કરશો તો જ આપણો દેશ મજબૂત થશે। જો આપણે અંદરો અંદર લડતા રહીશું તો આપણો દેશ ખોખરો થઈ જશે। અને જે કોઈ પણ હોય, જો આપણને હિન્દુ મુસલમાનને બજાવતા હોય ને તો આપણા સગા મા બાપ હોય ને તો એને પણ કહી દેવું કે તમે જાઓ, અમને અમારા રાષ્ટ્રને મજબૂત કરવા દો। એટલે કોઈ પણ હોય, જો આપણને ધર્મના નામે બજાવતા હોય, આપને રાજકારણના બાને બજાવતા હોય, તો એ લોકોને હવે જાકારો દેવાનો સમય પાકી ગયો છે। આપણે આપણા રાષ્ટ્રને મજબૂત કરવું હશે તો સંપૂર્ણપણે 100% રાષ્ટ્રીય કોમી એકતા મજબૂત કરવી પડશે। અમેરિકા, ફ્રાન્સ, જર્મન, ચીન આ બધા ત્યાંના લોકો છે ને બચતા નથી, દંગા ફસાદ કરતા નથી, એટલે એ લોકો છે ને ખૂબ જ આગળ વધી ગયા છે બધી જ રીતે, ટેકનોલોજીમાં, સાયન્સ વિજ્ઞાનમાં અને આર્થિક લેવલે પણ ખૂબ સદ્ધર થઈ ગયા છે, અને એ લોકો ખૂબ સક્ષમ થઈ ગયા છે બધી રીતે। ત્યારે આપણે ધર્મના નામે અંદરો અંદર બાજીએ છીએ ને, એ આપણને બજાવનારા જે છે ને તત્વો, એ દેશદ્રોહી કહેવાય। આપણને હિન્દુ મુસલમાનોને જે બજાવતા હોય, એ પછી ગમે એ પક્ષ હોય, એ બંધારણ દ્રષ્ટિએ આતંકવાદીઓ જ છે, એ ત્રાસવાદીઓ જ છે જે આપણને હિન્દુ મુસલમાનોને બજાવતા હોય આપસમાં। એ લોકો ચાહે કેટલા મોટા ભલે દેશભક્તિનો નારો લગાવતા હોય, પરંતુ હિન્દુ મુસલમાનની રાષ્ટ્રીય કોમી એકતાને જે છીનભીન કરતા હોય, એ મારી દ્રષ્ટિએ અને બંધારણની દ્રષ્ટિએ પણ એ આતંકવાદીઓ છે, દેશદ્રોહીઓ છે। એટલે આવા આતંકવાદીઓને આપણે જાકારો દેવાનો છે, અને આપણે હિન્દુ મુસલમાનને જે બજાવતા આ જે રાક્ષસો છે એને આપણે આજે ઓળખી લેવાની જરૂર છે, અને આપણા રાષ્ટ્રને આપણે મજબૂત કરવાનો છે। મારા ભાઈઓ બહેનો, આપણે ખૂબ પાછળ રહી ગયા છીએ,
કોમી ઉન્માદની અંદર આપણે ખૂબ પાછળ રહી ગયા છીએ. બીજા બધા દેશો કેટલા આગળ વધી ગયા છે, ફ્રાન્સ, જર્મન. આ ચીન તો તમે જો હાવ કંગાલ હતું 50 વર્ષ 60 વર્ષ પહેલાં, બરાબર. પરંતુ આજે કેટલું બધી જ રીતે સાયન્સ, ટેકનોલોજી, વાણિજ્યમાં, આર્થિક લેવલે, વિજ્ઞાન લેવલે તમે જુઓ તો એ લોકો આપણે હજી અરબસ્તાનના અને બીજા બધા દેશોના પેટ્રોલ ને ડીઝલ ઉપર આપણે નિર્ભર છીએ આપણે. ત્યારે ચીન છે ને, ચીને આ બધા લોકોને કહી દીધું કે ગેટ આઉટ, તમારે કોઈની કાંઈ જરૂર નથી. અમે બધું ઇલેક્ટ્રોનિક વાહનો ઊભા કરી લીધા છે. હવે એ લોકો ગાડીઓ 2 વ્હીલની હોય કે 4 વ્હીલની હોય એ આકાશમાં ઉડવા માંડે છે. બોલો, એવી લોકોએ શોધ કરી છે. અને મારા ભાઈ બહેનો, હજી આપણે આ ધર્મના નામે, ધર્મના ધતિંગોમાં, ઝઘડા ફસાદમાં જ આપણે અટવાયેલા છીએ. એટલે આવા ગદ્દારોને, આવા રાષ્ટ્રીય દેશદ્રોહીઓને ઓળખી લેવાની જરૂર છે કે જે આપણને અંદરો અંદર બજવે છે. અને કોમવાદની અંદર, કોમવાદના ધર્મના નામે આપણને બજવે છે. આપણો ધર્મનો ઉન્માદ આપણી અંદર જગવે અને આપણને ધર્મના ડખાઓ ઊભા કરીને આપણી રાષ્ટ્રીય કોમી એકતાને તહસ નહસ કરનારા દેશદ્રોહીઓને ઓળખવાની જરૂર છે મારા ભાઈ બહેનો. માટે આજે આ 77માં રાષ્ટ્રીય પર્વ એટલે કે પ્રજાસત્તાક દિવસે આપણે સંકલ્પ કરીએ, બંધારણની ઉપર હાથ રાખીને આપણે સંકલ્પ કરીએ કે આપણે આપણી રાષ્ટ્રીય કોમી એકતાને મજબૂત કરશું. અને આના માટે આપણે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી, જૈન, બૌદ્ધ, આસ્તિક અને નાસ્તિકો બધા જ ભારતીય નાગરિકો ખંભેથી ખંભા મિલાવીને આપણે ભારત દેશને 21મી સદીની તરફ લઈ જવાનો છે મજબૂતી રીતે. અને બધી જ રીતે રિદ્ધિ, સિદ્ધિ, સમૃદ્ધિ, સુખ, શાંતિ અને પ્રગતિ, વિકાસ આપણને પ્રાપ્ત થાય એના માટે આપણે બધા પ્રયાસો કરવાના છે. અને અરસપરસ આપણે આ બાજવાનું બંધ કરવાનું છે. તો જ આપણે આપણા દેશને આગળ લઈ જઈ શકશું. નકર આ લોકો છે ને બજવો અને એમની ખુરશી સલામત રાખો, બીજું કંઈ નથી. એને આવા જે તત્વો છે એ હિન્દુના પણ નથી અને મુસલમાનના નથી. એમને એમની ખુરશીથી પ્રેમ છે મારા ભાઈઓ બહેનો. એમની ખુરશી જો નીકળી જાય એમના હાથમાંથી તો એ તિહાર જેલની અંદર જાય એમ છે બધાય, ફાંસીના માચરે ચરે એમ છે મારા ભાઈઓ બહેનો. એટલે એમની ખુરશી ઉપરથી એમને ઉતરવું નથી. ઉતરે તો તાત્કાલિક રાષ્ટ્રીય એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ માનવ અધિકાર પંચવાળાઓ ઊભા છે, એમની ઉપર કેસ કરીને વિશ્વની બીજી બધી વિભૂતિઓ ઊભી છે એની સામે. અને આપણી અદાલતો ઊભી છે, આપણા બધા આના કાયદા કાનૂનના નિર્માતાઓ ઊભા છે એમની સામે ખટલો ચલાવવા માટે. જેવા એ પોતે ખુરશી ઉપરથી ઉતરે કે એમને ફાંસીને માચરે ચરવું પડે અથવા આજીવન જેલમાં જવું પડે એવી પરિસ્થિતિ છે, ઊભી થાય એમ છે. એટલે એ લોકો આ બધી વસ્તુથી બચવા માટે સામ દામ દંડ કરીને પોતે સત્તાને વળગી રહ્યા છે. બોલો, અને સત્તા કોઈ પણ રીતે મૂકવા માંગતા નથી. કેમ કે સત્તા મૂકે તો એમનો ઘરો લાડવો થઈ જાય એમ છે મારા ભાઈઓ બહેનો. એટલે સત્તા ઉપર રહેવું હોય તો હવે અંગ્રેજોની નીતિ બજવો ને રાજ કરવો. એ રીતે આ લોકો હિન્દુ મુસલમાન વારી કરીને આપણા ભારતની અંદર દંગા ફસાદ કરાવીને આ લોકો આપણા દેશને અરાજકતા તરફ લઈ જઈ રહ્યા છે. મારા ભાઈઓ બહેનો, આપણે આપણા દેશને મજબૂત કરવાનું છે. બધી જ રીતે આપણા દેશને આપણે મજબૂત કરવા માટે એક જ પરિબળ એવું છે, એને જો આપણે જાળી રાખીએ આપણી રાષ્ટ્રીય કોમી એકતા, તો જ આપણે બધી જ રીતે બધી જ જગ્યાએ આપણે સફળ થશું. જો આપણી રાષ્ટ્રીય કોમી એકતા મજબૂત નહીં હોય ને તો આપણે ક્યાંય સફળ નહીં થઈએ. કોઈ વિજ્ઞાનમાં અને તમે જો તો સાયન્સ ટેકનોલોજીમાં, આર્થિક લેવલે આપણે કોઈ પણ રીતે આપણે મજબૂત નહીં થઈએ. કેમ કે આપણી રાષ્ટ્રીય કોમી એકતા જ આપણે છીન ભીન હોય અને આપણે અંદરો અંદર લડતા હોય તો આપણે કેવી રીતે આપણે આગળ વધશું.
એટલે મારા ભાઈઓ બહેનો, આવા તત્વોને ઓળખી લેવાની અને એમને જાકરો આપી દેવાની જરૂર છે. ચાહે કોઈ પણ હોય, ધર્મના નામે આપણને ઉન્માદ જગાવી અને આપણને દિશાવિહીન કરી રહ્યા છે. આ લોકો, આવા લોકોને ઓળખી લેવાની જરૂર છે. આ લોકો દેશભક્તિમાં નથી, બલકે આ લોકો દેશદ્રોહી છે કે જે આપણે અંદરો અંદર ભજવે છે. આવા દેશદ્રોહીઓને ઓળખી લેશો તો જ આપણી રાષ્ટ્રીય કોમી એકતા મજબૂત થશે. મારા ભાઈ બહેનો, આ નિમિત્તે મારા તમામ ભારતની સરહદોની રક્ષા કરતા જવાનોને હું સલામી આપું છું. તેમજ આપણા ભારતના દરેક રાજ્યના સ્થાનિક પોલીસ તંત્રો પણ આપણી જે કાયદો વ્યવસ્થા જાળવી રાખી અને લોકોને અમન ચેનનો પાઠ આપે છે, કાયદો અને કાયદાની બધી વ્યવસ્થાની ફરજ ઉપર પોતે તૈનાત છે, એવા પોલીસ તંત્રને પણ હું સલામી આપું છું. અને આપણા ગ્રામ રક્ષક દળના હોમગાર્ડના જવાનોને પણ હું સલામી આપું છું. એ લોકોને હું કેમ આ પર્વમાં ભૂલી શકું. આ બધા, ચાહે હવાઈ દળ હોય, ચાહે જમીન દળ હોય, ચાહે દરિયાઈ દળ હોય, આ હવાઈ મિલિટરી હોય, જમીનની મિલિટરી હોય અને દરિયાની મિલિટરી હોય, આ દરેક આપણા જવાનોને આપણે સલામી આપીએ છીએ, એને આપણે યાદ કરીએ છીએ. અને અમે બધા 150 કરોડ નાગરિકો તમારી સાથે છીએ. મારા ભાઈઓ બહેનો, આજે આપણને આપણા જવાનો ઉપર ગર્વ છે. પછી ભલે છેલ્લામાં છેલ્લો હોમગાર્ડનો, ગ્રામ રક્ષક દળનો આપણો જવાન હોય, એની ઉપર પણ આપણને ગર્વ છે. ત્યાં સુધી કે આપણા નાના બાળકો એનસીસીની અંદર જે તૈયાર થઈ રહ્યા છે, એને પણ આપણે સલામી આપીએ છીએ, આજે યાદ કરીએ છીએ. કેમ કે એનસીસીની અંદર નાના બાળકો મિલિટરીમાં જવા માટેની તાલીમ લઈ રહ્યા હોય છે. એટલે આપણે એવા નાના બાળકોને પણ, આપણે વિદ્યાર્થીઓને પણ આજે આપણે યાદ કરવાનો સમય છે. એટલે આજે આ પ્રજાસત્તાક 77મો પ્રજાસત્તાક દિવસના શુભ પર્વ નિમિત્તે હું આપ સૌને મારી હાર્દિક બધાઈ આપું છું, શુભકામનાઓ, શુભેચ્છાઓ આપું છું. અને બસ એટલું જ કહેવા માગું છું, મારા ભાઈ બહેનો, મહેરબાની કરીને આપણી રાષ્ટ્રીય કોમી એકતાને અમુક તત્વો લોકોએ કમજોર કરી નાખી છે. આ લોકોને ઓળખી અને આપણી રાષ્ટ્રીય કોમી એકતાને મજબૂત કરવી ખૂબ જ અનિવાર્ય છે. બસ જો આપણી રાષ્ટ્રીય કોમી એકતા મજબૂત હશે ને, તો આપણો દેશ, આપણો ભારત આપોઆપ બધી જ જગ્યાએ મજબૂત થઈ જશે. બસ એટલું જ હું તમને કહું છું મારા ભાઈઓ બહેનો. અને ખૂબ જ હાર્દિક બધાઈ આપું છું આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે. અને કાલે 26મી જાન્યુઆરીમાં તમારી આસપાસની નિશાળોમાં, સરકારી ઇમારતોમાં પહોંચી જજો અને આપણા ત્રિરંગા ઝંડાને સલામી આપજો. અને આ ત્રિરંગો ઝંડો આપણી આન બાન શાન છે, એ આન બાન શાનને આપણે જાળવી રાખવાનો છે. મારા ભાઈ બહેનો, જોયો આ ત્રિરંગા ઝંડાને આપણે ખૂબ જ માન આપવાનું છે, સન્માન આપવું છે. દરેક ઘરે કાલે દરેક આપણા ઘર ઉપર આ ત્રિરંગો ઝંડો હોવો ખૂબ જ જરૂરી છે. અને દરેક જગ્યાએ આપણો ત્રિરંગો ઝંડો આપણે રાખીએ અને આપણી દેશભક્તિને મજબૂત કરીએ, એવી હું આપને હાર્દિક બધાઈ આપતા બસ એટલું કહું છું કે હું ગુલામ હુસૈન ઉમરભાઈ બલોચ મકરાણી, NCR પ્રેસ રિપોર્ટર તેમજ ગુજરાત જનતા સમર્થન પાર્ટી GJSPનો પ્રાઇમ પ્રેસિડેન્ટ. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન, જય ગરવી ગુજરાત.